નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન મારી YouTube ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપ સૌ સકુશળ હશો? મનોવિજ્ઞાન વિષયમાં ધોરણ 11 આર્ટ્સ બીજું યુનિટ અભ્યાસ પદ્ધતિઓ. આ અભ્યાસ પદ્ધતિઓમાં આપણે નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિ અને એમાં પણ જે નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિ છે એના પ્રકારો વિશે પણ આપણે સમજૂતી મેળવી લીધી છે. તો હવે પછી આપણે ગઈકાલે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો. એ પછી એમાં જ સમકાલીન અભ્યાસ પદ્ધતિ અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ છે. તો સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ બંને મહત્વની પદ્ધતિઓ છે, અભ્યાસ પદ્ધતિઓ જે આપણે સમજવા જેવી છે, જાણવા જેવી છે. ઘણી બધી વાર છે એ પરીક્ષા લક્ષી આમાંથી પ્રશ્ન છે પૂછી લેતા હોય છે. તો વાત કરીએ આજે જે અભ્યાસ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે તે અભ્યાસ પદ્ધતિ એટલે સમકાલીન અભ્યાસ પદ્ધતિ. સમકાલીન એટલે કે વર્તમાન પરિસ્થિતિ સાથે જોડાયેલી બાબત. સમકાલીન એટલે આજ રોજ તાજેતરમાં જ આપણે કોઈ પણ પ્રકારની કોઈ ઘટના બને છે તે સમય દરમિયાન જે તે માહિતી પ્રાપ્ત કરવાની છે. એ માહિતી ઝડપથી અને ઓછા સમયમાં જ્યારે આપણે માહિતી પ્રાપ્ત કરતા હોઈએ છીએ ત્યારે એક ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેને આપણે સમકાલીન ઇતિહાસ પદ્ધતિ તરીકે ઓળખી શકાય છે. આ સમકાલીન ઇતિહાસ પદ્ધતિ એટલે અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ. એનું બીજું નામ શું છે મિત્રો? એનું બીજું નામ છે અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ. એટલે કે જે માહિતી આપણે કહેવાય ને કે મોટા પાયે જે માહિતી મેળવવાના હોય તેને આપણે કહેવાય ને નાનું, ટૂંકું અને ઝડપથી જે સ્વરૂપ આપણે આપીએ છીએ એ પ્રકારની પદ્ધતિ. અને જે માહિતી છે એમાં આપણે કહેવાય ને કે ટૂંકા સમયગાળા દરમિયાન માહિતી પ્રાપ્ત કરીએ છીએ તો એને આપણે અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખી શકાય છે. એનું બીજું નામ આપણે યાદ રાખવું જરૂરી છે કે સમકાલીન અભ્યાસ પદ્ધતિ છે તેનું બીજું નામ અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ જ રીતે વાત કરીએ તો અભ્યાસ પદ્ધતિ છે તો એની વ્યાખ્યા શું હોઈ શકે છે? આપણને પાઠ્યપુસ્તકમાં વ્યાખ્યા એની આપવામાં આવેલ નથી, પરંતુ જ્યારે આપણે પ્રશ્ન પૂછાય તો તેમાં વ્યાખ્યા પણ આપણી રીતે છે જે ચોપડીના શબ્દો છે એ ચોપડીના શબ્દોને છે એ ઢાળીને આપણે વ્યાખ્યાનું એક સ્વરૂપ છે તે આપી શકીએ છીએ. એટલે એવી જ રીતે વ્યાખ્યા આપણે જે બને છે કે જ્યારે સમયનું બંધન હોય, બંધન મીન્સ કે દીર્ઘકાલીનમાં એ પ્રકારની સિચ્યુએશન હતી કે ભાઈ વર્ષો વીતી જાય, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ સુધીનો આપણને સમયગાળો કીધેલો હતો. તો અહીંયા સમકાલીન ઇતિહાસ પદ્ધતિમાં મુખ્યત્વે એની નબળાઈ અથવા તો મર્યાદા એ છે કે ઓછા સમયમાં છે માહિતી પ્રાપ્ત કરવાની. એની મર્યાદા પણ એ છે અને કહેવાય ને કે એના માટેનું એક કેરેક્ટર, ફાયદાકારક કેરેક્ટર કે લક્ષણ એક એ છે કે ઓછા સમયમાં અથવા તો સમયના બંધનમાં છે રહીને કે ભાઈ 1 મહિનો કે 2 મહિનાની અંદર છે તમારે આ માહિતી પ્રાપ્ત કરવાની છે. તો સમયના બંધનમાં, ઓછા સમયમાં અને ઝડપથી માહિતી પ્રાપ્ત કરવાની હોય છે ત્યારે સમકાલીન ઇતિહાસ પદ્ધતિનો ઉપયોગ કર્યો એમ કહેવું હોય તો કહી શકાય છે. એક્ઝામ્પલ ફોર કે એવી બાબત કે માની લો કે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં બાળકો છે, જે નાના બાળકો છે એ નાના બાળકો છે મોબાઈલ તરફ વધુ એડિક્ટ થઈ રહ્યા છે. તો એના માટે શું કરી શકાય? તો એ માહિતી મેળવવા માટે આપણે ઓબ્ઝર્વેશનની સાથે સાથે ઓછા સમયની અંદર આપણે કોઈ વાલીઓની મુલાકાત કે આ રીતે એ બધી જ બાબતોને કહેવાય ને સાંકળીને એ માહિતી જ્યારે મેળવતા હોઈએ છીએ ઓછા સમયમાં કે ભાઈ શા માટે કેમ, ત્યારે જ આપણે પદ્ધતિનો ઉપયોગ કર્યો ગણાય તો એ કઈ પદ્ધતિ? તો કે સમકાલીન ઇતિહાસ પદ્ધતિ. એવી જ રીતે વ્યાખ્યા અને અર્થની સમજૂતી મેળવી ત્યાર પછી વિશેષતાઓ એટલે કે એની સમજ શું હોઈ શકે છે? તો કે ઓછા સમય અને ઓછા સમયમાં તીવ્રતાથી છે માહિતી છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એ જ રીતે તમામ તબક્કાઓનો અભ્યાસ, વાત એ થાય છે કે ઓછા સમયમાં અને તમામ તબક્કાઓ અથવા તો વિવિધ તબક્કાઓનો અભ્યાસ કઈ રીતે સંભવ બની શકે છે? તો જ્યારે પણ સમકાલીન ઇતિહાસ પદ્ધતિનો જ્યારે અભ્યાસ કરવાનો હોય છે ત્યારે જે તે વ્યક્તિ હોય તો એ વ્યક્તિ એને છે એ અને અન્ય વ્યક્તિ
એની સાથે તુલનાત્મક અભ્યાસ, માની લો કે જે ફોન યુઝ કરતા બાળકો, ફોન નથી યુઝ કરતા બાળકો, તો એનો તુલનાત્મક અભ્યાસ પણ કરી શકાય છે. અને તબક્કા વાઇઝ કે ભાઈ ક્યારથી, કયા સમયગાળાથી, પહેલા કેટલો યુઝ કરતા હતા, અત્યારે કેટલો યુઝ કરે છે, અને ભવિષ્યમાં યુઝ કરશે કે કેમ, એ પણ છે આપણે માહિતી છે એ મેળવી શકીએ છીએ. તેનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે કે જે માહિતી મેળવી એ અત્યારે મેળવી અને પછીના સમયગાળામાં પણ આપણે માહિતી મેળવીએ છીએ, તો એ માહિતી અહીંયા આપણે પ્રી પોસ્ટ જે સ્ટડી નું આપણે એક્ઝામ્પલ લઈ શકાય કે પહેલા કોઈ બાબત છે એનો અભ્યાસ કરવામાં આવ્યો અને એનો ફરીથી એ જ પ્રકારે એ જ વ્યક્તિઓ ઉપર જ્યારે અભ્યાસ કરવાનો હોય છે ત્યારે આપણે એક પદ્ધતિ એટલે કે સમકાલીન અભ્યાસ પદ્ધતિનો જે આપણે ઉપયોગ કર્યો એવું પણ કહેવું તો કહી શકાય. નિર્ણય કે નિષ્કર્ષ પર પહોંચી શકાય છે. જો દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિમાં કેવું હતું મિત્રો કે ભાઈ એમાં છે નિર્ણય પર પહોંચતા સમય લાગી જતો હતો, અથવા તો જે તે બાબત ઉપર સ્ટડી કરવામાં આવે એની દિશા જ ચેન્જ થઈ જતી હતી, અથવા તો એમાં ખાસા પરિવર્તનો આવી જતા હતા. એના કારણે એ જે અભ્યાસ કરવાનો હોય છે એનું કહેવાય ને પરિણામ જ છે ઘણીવાર એ સંભવ નથી બની શકતું. તો અહીંયા એ બાબત છે કે ઝડપથી આપણે ઓછા સમયમાં માહિતી પ્રાપ્ત કરી છે તો માહિતીના આધારે તારણો તારવી શકીએ અને નિષ્કર્ષ સુધી અથવા તો નિર્ણય સુધી પહોંચી શકીએ છીએ કે આપણે આમાં શું ફેરફારો કરવા પડશે, તેમજ ભવિષ્યમાં કેવા સુધારા વધારા કરી શકાય છે, એ વ્યક્તિ માટે કેટલો ઉપયોગી બનશે, સમાજ માટે કેટલો ઉપયોગી બનશે, એ પ્રકારની બાબત છે એ આ પદ્ધતિ દ્વારા આપણે જાણી શકીએ છીએ. આ સાથે જ દરેક જે તે અભ્યાસ પદ્ધતિઓ છે એના લાભ અને મર્યાદા હોય તો અહીંયા પણ આપણે લાભ અને મર્યાદાઓ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તો લાભમાં જોઈએ તો કે સમય, શક્તિ અને નાણાંનો ખર્ચ થાય, ખર્ચ છે એ થતો નથી, બચત થાય. જ્યારે દીર્ઘકાલીનમાં છે એ ખર્ચ થતો હતો. અને હાલ એવી જ રીતે ઝડપથી નિષ્કર્ષ ઉપર પહોંચી શકાય છે, એ પણ એક લાભના સંદર્ભમાં આપણે વિશેષતામાં વાત કરી. એ જ રીતે તેમજ મર્યાદાઓમાં વાત કરીએ તો એક જ ઉંમરના જે કે બાળકો હોય તો એનો આપણે જુદા જુદા તબક્કામાં અભ્યાસ કરી શકતા નથી. બાળક છે પછી તરુણ થાય, પછી યુવા થાય, તો એવા જે સમયગાળા છે તો એનો અભ્યાસ આપણે આ પદ્ધતિ દ્વારા કરી શકતા હોતા નથી. બાળક છે તો બાળક જે તબક્કામાં પસાર થઈ રહ્યું છે એની ઉપર એના વર્તનમાં જોવા મળતા પરિવર્તનોનો છે અભ્યાસ સમકાલીન અભ્યાસ પદ્ધતિ દ્વારા છે અભ્યાસ કરી શકાય છે. એટલે આ મર્યાદા એની થઈ. ત્યાર પછી ઊંડાણપૂર્વક માહિતી પણ મેળવી શકાતી નથી. ઝડપથી માહિતી મેળવતા હોય તો એના કારણે છે જે માહિતી મેળવવી જોઈએ અથવા જે પ્રશ્નો પૂછવા જોઈએ અથવા તો જે કહેવાય ને કે યથાર્થ માહિતી અથવા તો ઊંડાણપૂર્વકની માહિતી છે એ પાયાની જે મૂળભૂત માહિતી, આંતરિક જે માહિતી હોય છે, મનના વિચારો હોય છે, એના વિશેની માહિતી, સંબંધો વિશેની માહિતી છે એ આપણે આ પદ્ધતિ દ્વારા મેળવી શકતા હોતા નથી. એવી જ રીતે આપણે વાત કરીએ તો કે ઝડપતાને કારણે શું વાત કરેલી કે અધૂરાપણું. માહિતી એ કદાચ બની શકે કે અધૂરી માહિતી મળે, અધૂરી માહિતીની સાથે સાથે અધૂરી માહિતી મળવાને કારણે અથવા તો કહેવાય ને અયોગ્ય માહિતી મળવાને કારણે પરિણામ ઉપર ચોક્કસ પ્રકારની અસર પણ થઈ શકે છે. તો આ પણ એક એની મર્યાદા જ છે. તો ઝડપથી જો માહિતી મેળવવામાં આવતી હોય છે ત્યારે કાંઈક ખાલીપો છે એમાં રહી જતો હોય છે. આજ સાથે મિત્રો આપણે જે સમકાલીન અભ્યાસ પદ્ધતિ વિશે આપણે ટૂંકમાં અને ઝડપથી જે પરિચય મેળવવાનો પ્રયત્ન કરેલો. દરેક પ્રશ્નો છે એ આમાં પૂછાય એવા હોય છે, તેમજ પરીક્ષાલક્ષી છે, તેમજ આ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા જે પ્રશ્નો એમાંથી પૂછાતા હોય છે. તો અહીંયા આ પ્રશ્નો અને ટૂંકા વિડીયોમાં આપણે એક કહેવાય ને કે તમને ખાલી માહિતી, અહીંયા આપણે કોઈ વધારે કોઈ વાત નથી કરતા, માત્ર માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. સમયાંતરે છે આપણે જ્યારે પણ એવો મુદ્દો હોય છે તો મુદ્દાને આપણે ડીપમાં જે સમજવાનો પ્રયત્ન કરીશું. આ સાથે જ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ ઓલ ઓફ યુ.